યુગ શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 1977. અમારો યુગ નિર્માણ સત્સંકલ્પ 14. આપણું જીવન ઉચ્ચ આદર્શોથી ભરપૂર રહેવું જોઈએ. સમાજ અનેક વ્યક્તિઓનો બનેલો છે. એ દરેકની મનોવૃત્તિઓ, રુચિ અને પ્રકૃતિ જુદી જુદી હોય છે. એટલે એમ બનવું શક્ય નથી કે આપણી ઈચ્છા પ્રમાણે જ બધું ચાલ્યા કરે. જો એક વાત આપણે માટે સાનુકૂળ હોય તો બીજી વિરુદ્ધમાં જાય. દુનિયામાં દરેક લોકો સુખ સગવડોની ઈચ્છા રાખે છે, પરંતુ તે દરેક પોતાની ઈચ્છા પ્રમાણેની જ હોય છે. જેમ કે એક વ્યક્તિની એવી ઈચ્છા હોય કે પોતાને માટે ઘણું સારું મકાન જોઈએ, પણ તે એવી જગ્યાએ હોવું જોઈએ કે બીજાને જરા પણ અગવડ કરતા ન બને, નહીં તો એ ઈચ્છા નકામી ગણાશે. જો કોઈની મનપસંદગીની દરેક ઈચ્છાઓ પૂરી થતી જાય તો તે બીજાને સુખ સગવડથી રહેવા દેશે નહીં. અથવા આપણું બધું જ કામ આપણી ઈચ્છા પ્રમાણે જ થયા કરે એવું ઈચ્છે, ત્યારે એનો સ્વાર્થ જ ગણાય. પરિસ્થિતિઓ કોઈની દાસ નથી. એ જ પ્રમાણે સંજોગો કોઈને ત્યાં વેચાણ થતા નથી. તેમજ આકસ્મિકતાઓ કોઈના બંધનમાં આવે તેમ નથી. છતાં આપણે એવો જ વિચાર કર્યા કરીએ કે અમે ઈચ્છીએ તે જ પ્રમાણે બધું થવું જોઈએ. એ તો ફક્ત સ્વાર્થ અને મૂર્ખતા જ છે. છતાં પણ મનુષ્ય ઈચ્છાઓને આધીન છે. એના વ્યવહારિક જીવનમાં અનેક ઈચ્છાઓ થયા કરે છે. જેમ કે આરોગ્યની, ધન, યશ વગેરે અનેક ઈચ્છાઓ થાય છે. તે નકામી તો ન કહેવાય, પણ એના પર વિચારવા જેવું ખરું. જ્યારે આપણા મનમાં કોઈ વિચાર યા ઈચ્છા થાય ત્યારે આપણી બધી જ માનસિક શક્તિ એને પૂરી કરવા કામે લાગી જાય છે. એ કામનાઓ, ઈચ્છાઓ પૂરી કરવા મનમાં ને મનમાં જ યોજનાઓ તૈયાર કરે છે. એને માટે કરવાનું કામ તો પછીથી કરવામાં આવે છે. આ બધી જ ઈચ્છાઓ, કામનાઓ સુખ મેળવવા માટે જ વાપરવામાં આવે છે. માનવ જેવા વિકસિત પ્રાણી માટે આવી લાલસા સ્વાભાવિક છે. એટલે એને પૂરી કરવા માટે દરેક પ્રયત્ન પણ કરવામાં આવે છે. એ પ્રયત્નોને લીધે જીવન હંમેશા ક્રિયાશીલ રહે છે. ઘડિયાળને ચાવી આપવામાં નહીં આવે તો તે બંધ પડી જાય છે. એ જ પ્રમાણે સુખ મેળવવા માટે કાર્ય કરવામાં ન આવે તો જીવતા છતાં મરેલા જેવા જ રહે છે. આ સુખનો આધાર વ્યક્તિની મનોભૂમિ પર નિર્ભર છે. એટલે એમ નક્કી કરી શકાય કે અમુક વસ્તુનો ઉપયોગ કરવાથી સુખી થવાય છે અને અમુકથી નહીં. સુવર, ભૂંડ માટે ગંદકી, કાદવ, કીચડ વગેરે સુખકારક છે. કેમ કે એની મનોભૂમિ એ પ્રમાણેની હોય છે, પરંતુ એ સ્થિતિ મનુષ્ય માટે દુઃખ કરતા છે. એટલું જ નહીં, પણ દરેક જુદી જુદી વ્યક્તિઓના મંતવ્યો જુદા જુદા હોય છે. તેથી દરેકની સુખ સગવડોમાં ઘણો ફરક હોય છે. નશાખોર માટે દારૂ સુખ કરતા છે, પણ જેઓ એને પીતા નથી તેમને માટે ઘણો ખરાબ છે. દારૂ પીવાથી એમની સ્થિતિ કફોડી થાય છે. ભગવાને મનુષ્યને જેટલી સુખ સગવડો આપી છે એટલી બીજા કોઈ જીવને આપી નથી. કેમ કે મનુષ્યનું અંતઃકરણ વિવેકથી પૂર્ણ છે. એમણે જે ક્ષમતાઓ મેળવી છે એનો ઉપયોગ દુનિયાને સુંદર, સુખી, સંપન્ન કરવા માટે કરવો જોઈએ. એને માટે મનુષ્ય અને પશુઓ વચ્ચે મર્યાદા નક્કી કરવી જોઈએ, જેથી માનવ જીવનની સાર્થકતા સાબિત થઈ શકે. માનવોનું સુખ પશુઓ કરતાં જુદું હોવું જોઈએ. ભોગથી જે સુખ મળે છે તેનાથી ફક્ત ઇન્દ્રિયો તૃપ્ત થાય છે. આ તૃપ્તિ પણ ક્ષણિક હોય છે. અગ્નિમાં ઘી નાખવા માફક મૃગ તૃષ્ણામાં ભટકતી ઇન્દ્રિયોની વાસના ફક્ત એક જાતનું છળ છે, જેથી મનુષ્ય પોતાનું ગૌરવ અને કર્તવ્ય ભૂલી જાય છે. મનુષ્ય વિવેકશીલ પ્રાણી છે. તે અંતરાત્માનો અવાજ સાંભળે છે. એને સાચું સુખ સેવા સાધનામાં જ મળે છે. એનાથી વધીને બીજી કોઈ એવી વસ્તુ નથી કે તે મનુષ્યને પોતાના ગૌરવનું ભાન કરાવે. મારી પાસે 4 ભાખરી છે, એનાથી મારી ભૂખ પૂરી કરું છું. મારી ઇન્દ્રિયોને ક્ષણિક સુખ મળી જાય છે, પણ એનાથી મારી ભૂખ કાયમ માટે મળતી નથી. મારાથી કોઈ વધુ ભૂખ્યો હોય તેને હું 2 ભાખરી આપી દઉં તો મારા આત્માને પેલા ભૂખ્યાને તૃપ્તિ થતી જોઈને જે આનંદ મળે છે તે જ સાચો માનવ કહેવાશે. એટલા માટે ભગવાને મનુષ્યને ઘણી શક્તિ આપી છે. તેથી તે એટલું બધું પેદા કરી શકે છે
કે એના 10મા ભાગથી જ એની શારીરિક જરૂરિયાતો પૂરી થઈ જાય છે. બાકીના 9 ભાગ જો લોક કલ્યાણ માટે વાપરે કે જેનો એ ઋણી છે, ત્યારે એને સુખ મળી શકે છે. જો આપણે સમાજનું દેવું ચૂકવવા પ્રયાસ ન કરીએ તો આપણે સાચું સુખ મેળવી શકીશું નહીં. કોઈએ એમ કહ્યું છે કે તે ઠીક કહ્યું છે કે ઈશ્વરે કમાણી કરવા માટે 2 હાથ આપ્યા છે અને પેટનું પોષણ કરવા માટે એક જ મોઢું આપ્યું છે. એની પાછળ જે સિદ્ધાંત છુપાયેલો છે તે એ છે કે જે કમાવામાં આવે એનો અડધો ભાગ પોતાના માટે વાપરે અને બાકીનો અડધો ભાગ લોક કલ્યાણ માટે આપે. ત્યાગ, પરોપકાર અને લોક કલ્યાણ માટે આપણે પોતાનો સ્વાર્થ છોડી દઈએ છીએ. એ કોઈના પર ઉપકાર કરતા નથી, પરંતુ સમાજનું આપણા માથે ચઢેલું દેવું ચૂકતે કરીએ છીએ. આપણા પૂર્વજોએ પોતે સેવા સાધના કરીને આ વિશ્વનો બગીચાને સુંદર રીતે તૈયાર કર્યો હતો. એટલે જ આપણે વધુ પેદા કરી શકીએ છીએ. એનો ઉપયોગ ફક્ત આપણા માટે જ કરીએ તો આપણે સુખી થઈશું નહીં, તેમજ બીજાને પણ સુખી બનાવી શકીશું નહીં. પરોપકાર, ત્યાગ અને સ્વાર્થ રાખ્યા વગર બીજાઓની સેવા કરવા સાથે સાથે પોતાના જીવનમાં પરોપકારની ભાવનાનો સમાવેશ કરવો જોઈએ. મનુષ્યને એટલા માટે જ સામાજિક પ્રાણી કહેવામાં આવે છે. બીજાઓની મદદથી એમનું કામ ચાલે છે, એટલે આપણે પણ બીજાને મદદરૂપ બનવું જોઈએ. સ્વાર્થમાં સંકુચિતતા છે અને પરોપકારમાં વિશાળતા છે. સ્વાર્થી વ્યક્તિ પોતાનું જ ભલું કરવાની વાતનો વિચાર કરે છે, જ્યારે પરોપકારી બીજાની વાતનું પ્રથમ ધ્યાન આપે છે. પોતાના જીવનમાં પરમાર્થની ભાવનાનો સમાવેશ કરવાથી વ્યક્તિ હલકું ફૂલ જેવું જીવન મેળવે છે. પરમાર્થી વ્યક્તિ ફક્ત કમાણી માટે નહીં, કર્તવ્યને પૂરું કરવા માટે કાર્ય કરે છે. તે વિચારે છે કે કામ ઈશ્વરની પૂજા છે, એટલે એને જેટલું સારી રીતે કરીશું તેટલો જ વધુ સારો આનંદ મળશે. એવા માટે કામ બોજારૂપ બનતું નથી, પરંતુ એ તેની ઉચ્ચતર સાધના બની જાય છે. આપણે દરેક કાર્યમાં સ્વાર્થ અને પરમાર્થનો વિચાર કરવો જોઈએ કે આ વિચાર આપણા સંકલ્પ પ્રમાણે છે કે નહીં. એને માટે એટલી કાળજી રાખવી કે જીવન નિર્વાહ માટે જે કામ કરવામાં આવે છે તેને પ્રસન્નતાપૂર્વક કરવું, ફક્ત વેઠ ઉતારવી નહીં. વળી એવું વિચારવું કે આ કાર્ય ધર્મ કર્તવ્ય માટે કરવાનું છે, લોક કલ્યાણ માટે કરીએ છીએ, ભગવાનની જવાબદારીઓ પૂરી કરવા માટે કરીએ છીએ. એની સાથે સ્વાર્થની સંકુચિત ભાવનાઓ દૂર કરીને કર્તવ્ય ફરજની ભાવના જોડી દેવામાં આવે તો કરેલા સામાન્ય કામ પણ ઉચ્ચ કોટીના પુણ્ય પરમાર્થ બની શકે છે. ધન્યવાદ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.